આપણો આજે ત્રીજું સોપાન છે એનો મુખ્ય વિષય આપણો છે સ્વસ્થ રહેવાની કળા. આપણે માંદા પડીએ પછી તો ખૂબ દોડતા હોઈએ છીએ, દવા કરીને ખર્ચ કરીને, પણ વધારે અગત્યનું એ છે કે આપણે માંદા ન પડીએ તો કેવું સારું. આપણે એટલે આપણે આપણા સંતાન, બાળકો, ઘરના બધા લોકો, તો એને અનુલક્ષીને આજે આપણે સંવાદ કરવાના છીએ. તો સૌથી પહેલાં તો આપણા વચ્ચે જે તજજ્ઞ ડૉક્ટર વિઠ્ઠલબેન હાજર છે એનું આપણે સૌ સ્વાગત કરીએ છીએ. મને લાગે કે સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડે કે સ્વસ્થ રહેવું એટલે શું, સ્વસ્થ કોને કહેવાય. આમ તો આપણે કીધું છે કે પહેલું સુખ કે જાપે દરિયા, એટલે આપણે જો નિરોગી હશું, તબિયત આપણી સારી હશે તો જ બધા સુખનો અનુભવ કરી શકશું, બરાબર. પણ સ્વસ્થ અથવા તંદુરસ્ત રહેવું અથવા તો તંદુરસ્ત વ્યક્તિ કોણ એ આપણને વિઠ્ઠલબેન સમજાવે. નમસ્તે સૌને. આજે આપણે વિચારીએ કે સ્વસ્થ કોને કહેવાય, તો થોડું ઇન્ટરેક્ટિવ રાખીએ. તમે કેટલું જાણો છો સ્વસ્થ કોને કહેવાય? તમે બી કે વાંચતા હશો, કઈ વિચાર્યું હશે. કોઈ કહે છે સ્વસ્થ કોને કહેવાય? જેને કોઈ રોગ ન હોય. બોલો બોલો. સ્વસ્થ કોને કહેવાય? કે આ વ્યક્તિ સ્વસ્થ છે એવું કોને કહેવાય? કઈ વ્યક્તિ સ્વસ્થ આપણે કહી શકીએ આ સ્વસ્થ છે? મન ચોખ્ખું હોય. શરીર, મન, આત્મા, ઇન્દ્રિયો બધું જ સ્વસ્થ હોય ત્યારે એ વ્યક્તિ સ્વસ્થ કહેવાય. જેમ કે આયુર્વેદમાં એક વ્યાખ્યા આપેલી છે, સમદોષઃ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય. સમદોષ એટલે આપણને ખબર છે કે આપણું શરીર 3 દોષોથી બનેલું છે, વાત, પિત્ત, કફ, ખબર છે, બરાબર. આ ત્રણેય દોષો સમ હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, વ્યવસ્થિત હોવા જોઈએ. સમાગ્નિ અગ્નિ વ્યવસ્થિત હોવો જોઈએ. અગ્નિમાં બે આવી જાય, જઠરાગ્નિ, ભૂતાગ્નિ. જઠરાગ્નિ એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ વ્યવસ્થિત પચવો જોઈએ, બરાબર. તો એ છે. અને બીજું છે ભૂતાગ્નિ. ભૂતાગ્નિ એટલે આપણો જે ખોરાક ખાધેલો છે એ પચ્યો, પણ એ એક એક કોષ સુધી વ્યવસ્થિત રીતે પહોંચવો જોઈએ. ધારો કે આપણે બીટ ખાઈ લીધું, બીટ પચી ગયો આપણે, બરાબર, કોઈ તકલીફ ન થઈ, પણ બીટમાંથી હિમોગ્લોબિન બનવા સુધીની પ્રોસેસ છે એ અટકે છે, બરાબર. એ કઈ નાની પ્રોસેસ નથી, બહુ લાંબી પ્રોસેસ છે. એવી જ રીતે મગ ખાઈ લીધા, આપણે એમ કહીએ આપણે પ્રોટીન ખાઈ લીધું, મગ તો પચી જાય, ઇઝીલી પચી ગયા, પણ એમાંથી પ્રોટીન મેળવવા સુધીની આખી પ્રોસેસ જે પૂરી કરે છે એ ભૂતાગ્નિ પૂરી કરે છે. તો આ બે અગ્નિ જો બરાબર હોય તો જ સમ અગ્નિ એવું કહેવાય. એ બરાબર હોય તો જ શરીર સ્વસ્થ રહી શકે. જેમ કે આપણે જાણીએ છીએ કે અત્યારે આપણને બહુ જ બધા ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ થતા હોય છે, B12 ડેફિશિયન્સી, કેલ્શિયમ ડેફિશિયન્સી. આ બધું કેવી રીતે? કારણ કે આપણો અગ્નિ મંદ છે, બરાબર. અને જઠરાગ્નિ મંદવાળા પણ ખૂબ બધા લોકો હોય છે કે જેને ખાય છે પણ પચતું નથી બરાબર. એના આપણને લક્ષણો તરત દેખાય છે, જેમ કે ઓડકાર આવવા, પેટ ભારે લાગવું, ભૂખ ન લાગવી. આ બધા લક્ષણો છે કે આપણો અગ્નિ મંદ છે. આપણને બીજા સમય સુધી ભૂખ લાગતી નથી, જે આહારના કાલે છે, બીજા સમય સુધી ભૂખ લાગતી નથી, મલમૂત્ર પ્રવૃત્તિ યોગ્ય થતી નથી, આપણા ઉદ્ગાર જે ઓડકાર આવે એ શુદ્ધ હોતા નથી. તો આ બધા લક્ષણો છે અપચાના લક્ષણો છે, બરાબર. મતલબ કે આપણો અગ્નિ મંદ છે. અને આયુર્વેદમાં એવું બતાવેલું છે કે અગ્નિ મંદ હોય એ મોટા ભાગના બધા જ રોગોનું કારણ છે મંદાગ્નિ. સૂતરામ ઉદરાણી છે, મોસ્ટલી ઉદર રોગો જે થતા હોય, પેટના રોગો થતા હોય, તો મોટા ભાગે એનું કારણ છે અગ્નિ મંદ હોવું. અગ્નિ મંદ હોવાના કારણો આપણી અવ્યવસ્થિત દિનચર્યા, આપણી ખાવાની પદ્ધતિ, આપણો આહાર, આ બધા આપણે આગળ બી જોઈશું કે કઈ કઈ વસ્તુ છે કે જેનાથી અગ્નિ આપણો મંદ રહી શકે. સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ
આપણા શરીરની 7 ધાતુ છે. જે દોષ છે, દોષ પણ ધાતુ સ્વરૂપમાં પોષણ આપે છે અને શરીરને ધારણ કરવા વાળી 7 ધાતુ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ 7 ધાતુ બને છે. બરાબર? આ 7 ધાતુ છે તો આ 7 ધાતુ યોગ્ય હોવી જોઈએ. રસ પોતાની જગ્યાએ વ્યવસ્થિત કાર્ય કરતું હોવું જોઈએ, રક્ત વ્યવસ્થિત કાર્ય કરતું હોવું જોઈએ, અસ્થિ પોતાની જગ્યાએ વ્યવસ્થિત રીતે કાર્ય કરતું હોવું જોઈએ, વ્યવસ્થિત માત્રામાં હોવું જોઈએ, વ્યવસ્થિત કાર્ય કરતું હોવું જોઈએ. તો આ સમધાતુ મલક્રિય, મલક્રિય એટલે મલોની ક્રિયા યોગ્ય થવી જોઈએ. આપણે 3 મળ બતાવેલા છે આયુર્વેદમાં, એક મલ, મૂત્ર અને સ્વેદ. બીજા ઘણા બધા સૂક્ષ્મ મલો બી છે, જેમ કે આંખના, નાકના, કાનના મલો છે, એ સૂક્ષ્મ મલ છે. આ બધા જ મલ આવી જાય. મુખ્યત્વે 3: મલ પ્રવૃત્તિ, મૂત્ર પ્રવૃત્તિ અને સ્વેદ, પરસેવો. આ ત્રણેય બરાબર માત્રામાં હોવો જોઈએ. અતિશય વધારે બી નહીં, અતિશય ઓછો બી નહીં. આપણને ખબર છે કે યુરિન પાસ થતા હોય, કોઈકને બહુ ઓછું જવું પડે તો કેટલી તકલીફ થાય છે, આગળ કિડનીમાં અસર થઈ જાય ને. તો એના માટે બી આપણે ડૉક્ટર પાસે દોડવું પડે છે. કબજિયાત થાય તો બી ડૉક્ટર પાસે દોડવું પડે, ડાયરિયા થાય તો બી જવું પડે. તો જે મલોની પ્રક્રિયા છે એ યોગ્ય હોવી જોઈએ. એના પછી આગળ છે પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે. પ્રસન્ન આત્મા, ઇન્દ્રિયો અને મન, આ ત્રણેય સ્વસ્થ હોવા જોઈએ, પ્રસન્ન હોવા જોઈએ, ત્યારે એ વ્યક્તિ સ્વસ્થ કહેવાય. ખાલી શારીરિક ભાવ નથી, આમાં આત્માના, મનના ભાવો બી સાથે આવી ગયા છે કે આપણી ઇન્દ્રિયો બી સ્વસ્થ હોવી જોઈએ. આપણે આંખમાં, કાનમાં, સ્વાદમાં, કોઈ બી ઇન્દ્રિયોમાં કાંઈ તકલીફ ન હોવી જોઈએ. આપણી આત્મા પ્રસન્ન હોવી જોઈએ અને મન પ્રસન્ન હોવું જોઈએ. જેટલા શારીરિક રોગો છે એટલા ને એટલા માનસિક રોગો વાળા બી જોવા મળે. તો મન પણ સ્વસ્થ હોવું જોઈએ. આ વ્યાખ્યા WHO એ પણ સ્વીકારેલી છે કે આમાં સંપૂર્ણ બધી જ વસ્તુ આવી જાય છે કે આપણું શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય અને મન, આત્મા પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય. તો આ જે વ્યક્તિને હોય એ સ્વસ્થ કહેવાય. હવે બોલો કોણ સ્વસ્થ છે? તો હવે આપણે સ્વસ્થ કેવી રીતે થવું, બરાબર? તો મિત્તલબેને ખૂબ સરળ શબ્દોમાં પણ એક શાસ્ત્રીય પરિભાષા સ્વસ્થ હોવાની વ્યાખ્યા કરી. મને એમ લાગે છે કે હવે એ જાણવું આપણા માટે રસપ્રદ થશે કે ભાઈ આપણું આ સ્વાસ્થ્ય જેને આપણે જાણીએ છીએ, આપણે ઈચ્છીએ છીએ, છતાં કેમ એ ડગમગાઈ જાય છે. તો એના ઉપર કયા પરિબળો, કેવા કારકો કામ કરે છે કે જે આપણા સ્વાસ્થ્યને બગાડે છે. તો સ્વાસ્થ્યને બગાડનારા પરિબળો થોડા આપણે મિત્તલબેનને કંઈક અમને સમજાવો. જો આપણે સ્વસ્થ રહેવું છે તો આપણને ખબર હોવી જોઈએ કે એના લીધે આપણે બીમાર પડીએ છીએ. તો એમાં 3 મુખ્યત્વે વસ્તુ છે: આહાર, વિહાર અને વિચાર. બરાબર? આપણો આહાર કેવો છે, આપણો વિહાર કેવો છે, એટલે આપણે પ્રવૃત્તિઓ આપણી કેવી ટાઈપની છે, અને આપણો વિચાર કેવો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આહાર. તો આહાર વિશે બી આપણે કયા પ્રકારનો ખોરાક લઈએ છીએ, કયા સમયે લઈએ છીએ, કઈ રીતે લઈએ છીએ, આ બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી છે વિહાર. આપણી પ્રવૃત્તિઓ કેવી છે, આપણે ઉઠીએ ક્યારે છીએ, સૂઈએ ક્યારે છીએ, આપણી દિનચર્યા શું છે, આપણું કામ શું છે, આપણે કઈ રીતે કામ કરીએ છીએ. અને વિચાર, આપણા વિચારો કેવા છે. આપણે ઘણા વ્યક્તિ ખૂબ તકલીફ હોય એમાં પણ પોઝિટિવ વિચાર રહે, સ્ટેબલ રહે છે, સ્થિર મનવાળા હોય છે, તો એ લોકો જલ્દી બીમાર નથી પડતા અને માનસિક રીતે બી સ્વસ્થ રહે છે. અને ઘણા લોકો નાની એવી તકલીફ આવી ગઈ, ધારો કે આપણું બાળક જ છે, નાનું બાળક બીમાર પડી ગયું તો માતા હળબળાઈ જાય કે હવે શું થશે, હવે શું થશે, ઘણી બધી બાધાઓ લઈ લે. તો આ વસ્તુ છે કે આ 3 વસ્તુ છે કે આપણા શારીરિક, માનસિક બધા જ ઉપર અસર કરે છે. આપણને બધાને ખબર છે કે જે આપણું શરીર છે એ મન અને મન, શરીર બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો આપણે બીમાર હશું તો તરત આપણું મન ગ્લાનિ થશે, કંઈ ગમશે નહીં. આપણને તાવ આવ્યો હોય તો કંઈ કરવાનું ગમે, કામ ગમે, ભલે આપણે પેરાસિટામોલ લઈ લીધી, કામ કરીએ છીએ પણ ગમે નહીં, રાઈટ? તો એવી જ રીતે જ્યારે આપણું મન બરાબર ન હોય, આપણે મૂડ ન હોય, કંઈ બી
ઘરમાં તકલીફ થઈ, કાંઈ બી કોઈ બારે કાંઈ પ્રોબ્લેમ થયો, કોઈનું અકસ્માત થયું, કોઈનું મૃત્યુ થયું, તો આપણને આપણા શરીરથી જ એટલું કમજોરી લાગે, ભૂખ ન લાગે, ઊંઘ ન આવે, ઘણી બધી તકલીફો થાય. એવી રીતે શરીર અને મન બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો આહાર, વિહાર અને વિચાર એ 3 મેઇન વસ્તુ છે કે જે આપણા રોગ માટે કારણભૂત છે. તો આ તો બહુ સરસ લાગ્યું મને કે સ્વસ્થ રહેવું બહુ સહેલું છે, કારણ કે 3 જ બાબતોને મેનેજ કરવાની છે ને. કઈ 3 બાબતો કીધી? પણ જે 3 જ વિગતે સમજવા જેવી છે. કારણ કે આપણે એમ કહીએ કે આહાર એટલે જમવું, પણ જેટલું આપણે એને લાઇટલી લઈએ છીએ એટલું એના ઘણી બધી અંદર એવી સૂક્ષ્મ બાબતો છે મિત્રબેન. તો અમને એક ગમશે જાણવું કે ખોરાક અથવા તો આહાર અને સ્વાસ્થ્ય એના વચ્ચેનો સંબંધ છે, અથવા એનું જે કાંઈ આયુર્વેદિક ઊંડાણ છે એ થોડું તમે વિસ્તૃત રીતે અમને સમજાવો. સૌથી પહેલા તો આહારને ઉપસ્તંભ કીધું છે સ્વસ્થ રહેવા માટે. સ્વસ્થ રહેવા માટે શરીરના 3 ઉપસ્તંભ બતાવેલા છે આયુર્વેદમાં. એમાં સૌથી પહેલો છે આહાર, બીજો છે નિદ્રા અને ત્રીજો છે બ્રહ્મચર્ય. તો આહાર એ સૌથી પહેલો સ્તંભ છે, બરાબર? તો એના થકી જ આપણે ઊભા રહી શકીએ છીએ. હવે આહારમાં ઘણી બધી વસ્તુઓ છે કે હું તમને મેઇન વસ્તુઓ પ્રેક્ટિકલ જ બતાવીશ કે જે આપણે રોજબરોજની લાઈફમાં અનુભવીએ છીએ ને, જેના લીધે આપણે બીમાર પડીએ છીએ. બાકી ડિટેલમાં જોવા જાવ તો બહુ બધું છે કે બીજા 2 કલાક બી આહાર માટે ઓછા પડે, બરાબર? તો ખાલી મેઇન વસ્તુઓ છે એ છે આયુર્વેદમાં જે કારણો બતાવેલા છે એમાં બહુ સરસ છે. અનશન, અધ્યસન, વિષમાસન, આ બધી જ વસ્તુઓ બતાવેલી છે. અનશન એટલે શું? ભૂખ્યા રહેવું, ઉપવાસ કરવો. પણ અતિશય અનશન એટલે ખાવું જ નહીં. ઉપવાસનો ઉપવાસ તરીકે બી વર્ણન છે, પણ અતિશય ભૂખ્યા રહેવું એટલે એ પણ એક બીમારીનું કારણ છે, બરાબર? અધ્યસન એટલે જમીને તરત ખાવું. બહુ જ બધા લોકોમાં જોવા મળે છે કે જમીને ફ્રૂટ ખાવું, બરાબર? પછી જમ્યાને થોડીક વાર થાય પછી પાછું થોડું કંઈક ખાવું. તો આ છે અધ્યસન. જ્યારે આપણે એક વખત આહાર લઈએ છીએ એ પૂરેપૂરો પચી જાય પછી આપણને ક્ષુધાની અનુભૂતિ થાય ત્યારે જ બીજો આહાર કાંઈ બી પેટમાં નાખવો જોઈએ. એના પહેલા બિલકુલ જ નહીં. ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું છે, તમને ડૉક્ટરે કીધું કે 2-2 કલાકે કંઈક ખાઓ. એકદમ ખોટું છે, બરાબર? જ્યાં સુધી તમને ક્ષુધાની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી ખોરાક જાવો જ ન જોઈએ. આપણે મિક્સરમાં એક વસ્તુ નાખી, બરાબર, થોડી ગ્રાઇન્ડ કરી, પાછી ખોલીને પાછું બીજું નાખીએ, પછી ત્રીજું નાખીએ, તો અંદર શું હાલત થાય? એવી જ હાલત સ્ટમકની થાય છે. આપણું જઠર છે એમાં આપણે એક વસ્તુ નાખી છે, એક વસ્તુ ડાયજેસ્ટ થાય છે. ડાયજેશનની પ્રોસેસ બહુ જ લાંબી છે. એમાં અલગ ટાઈપના એન્ઝાઇમ્સ, અલગ અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, એના લીધે એનું પાચન થાય છે. હવે એક વસ્તુનું પાચન અડધે પહોંચ્યું છે અને આપણે તરત બીજું નાખીએ છીએ, અને એમાં પ્રકારો બી બદલાય છે. પહેલા આપણે જમ્યા એટલે કાર્બોહાઈડ્રેટ મેક્સિમમ આપણે લઈએ છીએ, તો પહેલા આપણે ઈ નાખ્યું, પછી થોડીક વાર થાય, કલાક થાય ને ફ્રૂટ ખાધું, તો એ આખું અલગ થઈ જશે, બરાબર? તો પેટ શું કરશે? કોઈ પોતે કન્ફ્યુઝ થઈ જશે કે શું પચાવું, શું નહીં પચાવું, બરાબર? તો આ જે અંદર મિક્સ થાય છે એ અધ્યસન છે. આનાથી શું થાય? પચે નહીં, બરાબર, પ્રોપરલી પચે નહીં, એટલે એ પોતાના જે તત્વો છે એ વ્યવસ્થિત રીતે રિલીઝ ન થાય, અને એના લીધે ઘણી વખત પેટમાં પડ્યું રહે, વધારે થાય ને પડ્યું રહે, આખું મિક્સચર ભરાઈ જાય તો ફરે. આપણે કેવું જરાક જગ્યા રાખીએ ને એટલે ફરે સરખી રીતે. આખું ફૂલ પેટ થઈ ગયું તો ફરશે જ નહીં અંદર, તો શું થશે? પડ્યું રહેશે. એવી જ રીતે જઠરમાં બી પડ્યું રહે. હવે પડ્યું રહે તો પડ્યા શું થાય? સળે એટલે શું થાય? ખટાશ ઉત્પન્ન થાય એમાં, એટલે આપણે ખાટા ઓડકાર આવે, બળતરા થાય, બરાબર? તો આપણે શું કહીએ કે એસિડિટી થઈ છે. પછી આપણે શું કરીએ? હાલો ઠંડુ દૂધ પી લઈએ, એટલે એમાં પૂરું. તો આ એક બહુ જ સમજવાની વસ્તુ છે કે તમને ક્યારે પચ્યું છે ને ક્યારે નથી પચ્યું, બેસિક જાણવાની જરૂર છે, બરાબર? જ્યાં સુધી પચ્યું નથી ત્યાં સુધી બીજું કંઈ જ પણ ખાવાનું નથી.
એ બેસિક નિયમ છે. નાના બાળકોને બી ખબર હોવી જોઈએ. બાળકો હળતા ફરતા ખાતા પીતા હોય છે, એવું ના હોવું જોઈએ. એના માટે બી એવો રૂલ હોવો જોઈએ કે એક વખત જમી લીધું, હવે સાંજે ભૂખ લાગે ત્યારે જ બીજું કંઈ ખાવાનું, એના પહેલા નહીં. બરાબર? નહીં તો ચણ કરે છે ને. તો આ એક બેસિક નિયમ છે. આ બધાને જ ખબર હોવી જોઈએ કે તમને પચ્યું ક્યારે છે, નથી પચ્યું ક્યારે, એ ખબર હોવી જોઈએ. બરાબર? એવી જ રીતે સવારે ઉઠો ત્યારે તમને ભૂખ લાગે છે કે નથી લાગી, એ જાણ્યા પછી જ બીજું જમવાનું, એના પહેલા નહીં. ભલે સવારે ઉઠી ગયા છે, આપણે એવું કહીએ છીએ કે આખી રાતના ભૂખ્યા છીએ, સવારે તો બ્રેકફાસ્ટ કરવો જ પડે, એવું સાંભળ્યું છે ને આપણે. બધા ઘણી બધી જગ્યાએ મોડર્નમાં એવી રીતે કહે છે કે સવારે બ્રેકફાસ્ટ તો કરવો જ જોઈએ, એના વગર તો ના ચાલે. આખી રાતનું આપણું એટલે ફાસ્ટને બ્રેક કરવાનું છે ને, એવું ના. પણ ક્યારે? જ્યારે તમારે સવારે મલમૂત્ર પ્રવૃત્તિ યોગ્ય થઈ ગઈ છે, ઓડકાર શુદ્ધ આવે છે, પછી ભૂખની ઈચ્છા થાય છે, પછી જ નાસ્તો લેવાનો છે, એના પહેલા નહીં. અને નથી લાગી તો છોડી દો. એવી જ રીતે બપોરે ધારો કે તમને ભૂખ નથી લાગી તો છોડી દો, સ્કીપ કરો. ઓછી ભૂખ લાગે તો શું કરવાનું? લાઈટ જમવાનું, બાફેલા મગનું પાણી કે દાળ ભાત, જેટલી ભૂખ હોય એ પ્રમાણે. અને પછી સાંજે પણ એવી જ રીતે ભૂખ લાગે તો જ જમવાનું, નહીં તો નહીં. આપણે એવું કહીએ છીએ કે બપોરનું 12 વાગે જમવું જોઈએ, રાતનું 7 વાગે જમવું જોઈએ, ટાઈમે જમી લેવું જોઈએ. એ પણ એક નિયમ છે, સમયસર જમી લેવું જોઈએ. હવે સમયસર જમવાનું એક બાજુ કહું ને, હું બીજી બાજુ એવું કહું કે ભૂખ લાગે તો જમવાનું, નહીં તો નહીં. તો 7 વાગે તો ભૂખ જ નથી લાગી તો શું કરવાનું? હવે હું એવું કહું કે 12-1 વાગે સુધી જમી લેવું જોઈએ મેક્સિમમ, અને 12-1 વાગે તો ભૂખ જ નથી લાગતી તો શું કરવાનું? 3 વાગે જમવાનું કે શું કરવાનું? આપણો આગળનો ખોરાક એવો લેવાનો કે બીજા સમય સુધી આપણને વ્યવસ્થિત ભૂખ લાગી જાય. સૌથી ઈઝી વસ્તુ રૂટીન લાઈફસ્ટાઈલ માટે સૌથી ઈઝી વસ્તુ છે. બ્રેકફાસ્ટ એટલો જ લેવાનો કે તમને લંચ ટાઈમ સુધી ભૂખ લાગી જાય. સવારે તમે બ્રેકફાસ્ટમાં દાળ પકવાન ખાધા હોય, પછી બપોરે તમે કહો કે 12-1 વાગે જમવું છે, 1 વાગ્યાનો તમારો ફિક્સ ટાઈમ છે, એ ટાઈમે તો હું જમી જ લઉં, એના વગર તો મને ના ચાલે. તો એ ખોટી વસ્તુ છે. કાં તમે સવારે તમે દાળ પકવાન ખાધા હોય તો કાં બપોરે જમવાની ભૂખ ના હોય તો સ્કીપ કરો, છોડી દો, જરૂરી નથી. જ્યારે ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ છે. ધારો કે ભૂખ એકદમ ઓછી લાગી છે, તમે વહેલું ખાધું છે, એકદમ ઓછી ભૂખ લાગી છે, તો ખાલી બાફેલામાં મગનું પાણી કે દાળ ભાત કે વધીને ફ્રૂટ, બસ, એના સિવાય કંઈ નહીં. બરાબર? અને રાતે પાર્ટીમાં ગયા હતા, મોડું થયું ત્યાં જમવાનું, મેરેજ હોય કે કાંઈ ફંક્શન હોય, જમવાનું મોડું થાય ને હેવી હોય, આપણે બધું થોડું ટેસ્ટ તો કરવું પડે. તો હવે શું કરશું? બીજા દિવસે સવારે આ જ છે એક સોલ્યુશન. આહારમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થવાના છે, કંઈક ને કંઈક ફેરફાર થવાના છે. એવું જરૂરી નથી કે આપણે 365 દિવસ સાત્વિક ખોરાક સમયસર ખાઈ શકીએ, એવું પોસિબલ જ નથી. તો શું કરવાનું છે? બીજા દિવસનો કે બીજા સમયનો આહાર તમારે પોતાને સિલેક્ટ કરવાનો છે કે કઈ ટાઈપનો હોવો જોઈએ. એક તો લઘુ હોવો જોઈએ, એટલે ઇઝીલી પચી જાય, એને લઘુ આહાર કહેવાય. બરાબર? અને વાસી ન હોવો જોઈએ, તાજો હોવો જોઈએ. આપણે એમ થાય કે હાલો ભૂખ નથી લાગી, સવારના ભાત પડ્યા છે, થોડાક ખાઈ લઈએ, એ પણ નહીં થાય. બરાબર? લાઇટ ડાયટ હોવું જોઈએ. એના બદલે ફ્રૂટ લેશો તો બી બહુ વાંધો નહીં આવે. કયા ટાઈમે લ્યો છો એના ઉપર ડિપેન્ડ. બરાબર? તો બીજા સમયનો આહાર છે એ સિલેક્ટ કરવો જોઈએ. હવે ધારો કે બપોરે કંઈક જમવા ગયા છે, રાતે ભૂખ નથી લાગી, રાતનું સ્કીપ કરી દીધું. આપણને ખબર છે કે આપણે હેવી ડાયટ લીધેલો છે, અથવા રાતે બી આપણે હેવી ડાયટ લીધેલો છે, હવે પેટ ભારી રહેશે. બરાબર? તો આપણે કરવાનું શું છે? તરત ઘરે જઈને શું શરૂ કરવાનું છે? નવસેકું પાણી પીવું. એકદમ ઈઝી છે. આ બધી વસ્તુ કરવી અઘરી નથી. તરત નવસેકું પાણી પીવાનું ચાલુ કરી દો, બીજા ટાઈમ સુધી તમને વ્યવસ્થિત ભૂખ લાગી જશે. કારણ કે લંઘન અને ઉષ્ણોદક આ બે વસ્તુ અજીર્ણની પહેલી દવા છે. બરાબર? જે અપચો થાય છે, અજીર્ણ થાય છે, એની પહેલી દવા છે ગરમ પાણી પીવાનું, અને બીજું છે લંઘન એટલે કે ભૂખ્યા રહેવાનું.
જે મેં તમને કીધું સ્કીપ કરો ખોરાક, એ જે ભૂખ્યા રહે લંઘન એક પ્રકારનું લંઘન છે. આ બે મેઇન વસ્તુ આપણને સમજાય છે ને તો મોટા ભાગની તકલીફો આપણને રૂટીન લાઈફમાં થશે જ નહીં. બરાબર? તો આહાર માટે આ મહત્વની વસ્તુ છે બેસિક, જે આપણે બધાને ફોલો કરવી જરૂરી છે. પછી છે વિરુદ્ધ આહાર, જે પણ ખૂબ અગત્યનું છે. ઘણા બધા લોકોને નથી ખબર હોતી અને ઘણા બધા લોકોને ખબર હોય છે તો પણ ચાલે છે કે હવે ક્યારેક તો બનાના શેક પી લેવાય, એવું થાય ને. તો કેળા ને દૂધ ક્યારેય ભેગા ન કરો, દૂધ સાથે ફ્રૂટ ક્યારેય સાથે ન લેવું. બે વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ખીચડી ને દૂધ બી ન લેવું, કઠોળ અને દૂધ ક્યારેય ભેગા ન કરે. બરાબર? દૂધ સાથે નમકવાળી કોઈ વસ્તુ ન લેવી. આઈડિયલી કોઈ જ નમકવાળી વસ્તુ ન લેવી જોઈએ. જો રોટલી કે પરોઠા આપણે લેતા હોય તો નમક વગરનો લઈ શકાય. અથવા દૂધ તમે અલગ ટાઈમે લ્યો અને પછી દૂધ જલ્દી પચી જાય છે. ગાયનું દેશી ગાયનું દૂધ હોય તો તમે એ પચી જાય, તમને ભૂખ લાગે પછી નાસ્તો લઈ લો, એમ બી કરી શકો. બરાબર? તો આ વસ્તુ જનરલ ખોરાક માટે બસ ખોરાકની રિલેટેડ છે. તો બાકી તો ખૂબ બધું છે, પણ બેસિક આપણે રૂટીન આટલું બી ધ્યાન રાખીએ ને તો આપણા માટે ખૂબ સારું છે. ખોરાક વિશેની આપણી ઘણી બધી ભ્રાંતિઓ, આપણે ઘણી વખત એવું હોય ને કે એક આપણે આગેથી ચલી આપીએ. આપણે છોકરાઓને પણ કહેતા હોઈએ કે જો ખાઈશ ને તારામાં તાકાત આવશે, ખાઈશ આગે સે ચલી આતી એમાં મને એક પ્રસંગ યાદ આવ્યો. એક મિનિટ કહી દઉં. ઘણા બધા પરિવારમાં એવી હોય છે રાતે ખીચડી ને દૂધ અને ડુંગળી એવી રીતે ખાતા હોય. બરાબર? તો અમારા જ પરિવારમાં એક ડૉક્ટર ગુજરાતના કચ્છથી બહાર, એમનો એક અનુભવ શેર કરું તમારી સાથે. કે એ કોઈના નજીકના પરિચયમાં હશે, એમના ઘરે રોજ રાતે ખીચડી દૂધ ને ડુંગળી એવી રીતે ખવાય. તો એમણે કીધું કે આવું તો ન જમાય, ક્યારેય ડુંગળી ને દૂધ ભેગા ન કરે. તો કે અમે તો પેઢીઓથી ખાતા આવીએ છીએ, અમારા ઘરમાં કોઈને કઈ જ તકલીફ નથી, નખમાં કોઈના રોગ નથી અને કોઈ દિવસ કોઈને તાવ બી નથી આવ્યો. આ તો તમારું વિજ્ઞાન છે ને હંબક છે, બધું ખોટી વસ્તુ છે. તો ભલે બીજું તો શું કહી શકે, જે ડૉક્ટર હોય એટલે આમ આદત હોય સમજાવવાની બોલવાની એટલે કહેવાય ગયું હોય. પછી એમના ઘરમાં એક પૌત્રીનો જન્મ થયો. થોડા વર્ષ પછી 2-4 વર્ષ, એક્ઝેક્ટ મને વર્ષ નથી ખબર, પણ બહુ નાની ઉંમરમાં 2 કે 3 વર્ષની આખા શરીરમાં કોડ, જે આપણે સફેદ દાગ હોય એ. તો આપણે એવું કહીએ કે પરંપરા હોય એટલે સાચી જ હોય, એવું નથી. બરાબર? તો એ 2 કે 3 વર્ષની છોકરી હશે, એણે એવું શું કરી લીધું હશે કે એને આખા શરીરમાં. પણ આ બધી જ વસ્તુ જે આપણે ખોરાક લઈએ છીએ એ આપણા ડીએનએ લેવલ સુધી અસર કરે છે. એવી જ રીતે વિરુદ્ધ ધાન્ય, જે અંકુરિત ધાન્ય છે, એ આપણે એમ કહીએ છીએ કે એ ખૂબ જ હેલ્ધી છે, પ્રોટીન રીચ છે, લેવા જ જોઈએ. પણ આયુર્વેદમાં ના પાડી છે બિલકુલ કોઈએ બી નહીં લેવું જોઈએ વિરુદ્ધ ધાન્ય, અંકુરિત ધાન્ય. અને આપણું આયુર્વેદ શાસ્ત્ર છે ને એ શાશ્વત છે, ઋષિમુનિઓથી હાલતું આવે છે, એને દિવ્ય જ્ઞાનથી આ બધું લખાયેલું છે. તો આપણે એમાં ક્વેશ્ચન, આપણે કેમ ભગવદ્ ગીતામાં ક્વેશ્ચન નથી કરતા કે કૃષ્ણ થયા હશે ને અર્જુનને સલાહ આપી હશે? આપણે ક્વેશ્ચન કરીએ કોઈ દિવસ? કારણ કે એ દિવ્ય જ્ઞાન છે. એવી જ રીતે આ પણ દિવ્ય જ્ઞાન છે. ધન્વંતરી ભગવાને પરંપરાગત રીતે દિવ્ય જ્ઞાન આપેલું છે. તો આનામાં બી ભલે અત્યારે રિસર્ચ નથી થયેલા પૂરા, ક્યારેક ને ક્યારેક થશે. બરાબર? કેમ હવે ઘણી બધી વસ્તુ સાબિત થાય છે કે નીમ લેવું જોઈએ, કે હળદર લેવી જોઈએ, એન્ટી કેન્સર છે અને એન્ટીબેક્ટેરિયલ છે, ઘણી બધી વસ્તુ રિસર્ચ થાય છે હવે. તો એવી જ રીતે અંકુરિત ધાન્ય માટે બી હંમેશા ધ્યાન રાખવાની કે ઈ લેવું ન જોઈએ. ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા, ફણગાવેલા કઠોળ ન લેવા જોઈએ. બાય ચાન્સ ક્યારેક બી તમારે આવે છે તો રેરલી ક્યાંક આવશે તો નુકસાન નહીં કરે, પણ ઘણા બધા લોકો રૂટીનમાં રોજ ખાતા હોય છે તો ઈ ન લેવાનું જોઈએ. બરાબર? તો આ બે મેઇન વસ્તુ વિરુદ્ધ આહાર અને વિરુદ્ધ ધાન્ય, જે અંકુરિત
બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે આપણા સમાજમાં. તો આપણે એ ના લેવું જોઈએ. આપણે બાફેલા લઈ શકીએ ને, બાફેલા મગ લેવાની કોઈ ના લે. તમે એમ વિચાર કરો કે તમે ફણગાવેલા મગ કેટલી માત્રામાં લઈ શકો? 3 થી 4 ચમચી મુઠ્ઠી જેટલા. અને બાફેલા મગ કેટલા લઈ શકો? બાઉલ ભરીને લેશો તો એ કંઈ જ નહીં થાય, ઈઝીલી પચી જશે. તો એટલું ને એટલું પ્રોટીન તમે આટલા બધા મગ લ્યો છો એમાં મળી જ જાય છે તમને, અને ઈઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે. લીધા પછી તમારા શરીરને કોઈ તકલીફ થતી નથી. ફણગાવેલું લેશો એટલે તરત તમને પેટમાં, જે યંગ એજના હશે ને બહુ વાંધો નહીં આવે, થોડુંક બી આગળ એજ થશે તો પાચન શક્તિ થોડી નબળી થાય, એટલે તરત ખબર પડે કે આનાથી ગેસ થાય છે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે: વિરુદ્ધ અન્ન, વિરુદ્ધ આહાર અને અંકુરિત દાળ. આ બે વસ્તુ મૂળભૂત સિદ્ધાંત છે.